અને રોજગાર અને તેની લાક્ષણિકતા. ગઈકાલે કોઈ એવું વિચારતું હતું સાહેબ કે વ્યવસાય અને રોજગાર તો બંને એક જ ન કહેવાય? ના વિદ્યાર્થી મિત્રો, વ્યવસાય અને રોજગાર બંને એક હોતા નથી. ઓકે, રોનક પટની હું કે સર અમારા સ્કૂલના BA ના સર અમેરિકા ગયા છે, તો તમે એવી પ્રાર્થના કરો કે અમારા વિદ્યાકુલના સર અમેરિકા જાય એમ. જો ગુમ થઈ ગયા જો. વેકેશનમાં જશું, હા તમારે ભણવાનું બગાડી નહીં જાય, પણ એમ અમુક કે ના સાહેબ તો તમે અમેરિકા વહી જાવ તો તમારે ભણવાનું બગડે સાહેબ, તો અમારે શું કરવાનું, અમારે શું કાંઈ મંજીરા વગાડવાના સાહેબ એમ. હા એટલે અમુક શું છે કે ઓકે ચાલો જો 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 આયુષભાઈ અમારે એમ કહે છે કે સાહેબ તો અમારું શું થાય. હા એ બરોબર છે, આપણે સંપૂર્ણ અત્યારે તો ભણવામાં ધ્યાન આપશું વિદ્યાર્થી મિત્રો. વ્યવસાય અને રોજગાર વચ્ચે આપણે તફાવત જોયો હતો બાળકો. વ્યવસાયમાં આવક અનિશ્ચિત હોય છે, સમજાય છે બાળકો? વ્યવસાયમાં જે આવક હોય છે તે આવક કેવી હોય છે? અનિશ્ચિત હોય છે. જ્યારે રોજગારમાં આવક, સમય બધું કેવું હોય છે? નિશ્ચિત હોય છે. આ ફરક છે. બીજું, વ્યવસાયમાં પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે અને બદલામાં જે લેવામાં આવે છે તેને ફી તરીકે ઓળખવામાં આવે છે. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય નહીં. વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવા. યાદ રાખજો, આપણો એ ટોપિક પણ આવશે નેક્સ્ટ લેક્ચરમાં. વાણિજ્ય એટલે બાળકો શું ખબર? વેપારને આગળ વધારવા માટે જે બુસ્ટ કરે ને એને વાણિજ્ય કહેવાય. જેમ કે બેન્કિંગ છે, વખાર છે, વીમો છે, વાહન વ્યવહાર છે, આ બધું વાણિજ્યમાં આવશે. એટલે વાણિજ્ય એટલે વેપાર નહીં, પણ હા વેપારને સપોર્ટ કરતી સિસ્ટમ, વેપારને સહાયક સેવાઓ. બાળકો તો વ્યવસાય એટલે શું? 4 વસ્તુ યાદ રાખવી. વ્યવસાય એટલે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે રોજગાર. તો નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. ગઈકાલે આપણે વાત કરી હતી કે વેતન કેવું હોય છે? નિશ્ચિત હોય છે, બહુ ડિટેલમાં વાત કરી હતી. અને એના બદલામાં અન્ય સાથે કરેલા કરાર, એટલે આપણો કોઈ પણ જગ્યા, જેમ કે હું અહીંયા આવું છું તો મારો કરાર હોય. ઓકે, તો એ કરાર પ્રમાણે મારે કામ કરવાનું છે અને કરારનું પાલન બંને પક્ષકારે કરવાનું છે. ગઈકાલે આપણે વાત થઈ હતી. હાલો યસ ઓર નો બાળકો? કરારનું પાલન બંને પક્ષકારોએ કરવાનું છે. એટલે કે જે સેટ છે કે જે પગાર આપે છે, નક્કી કરેલા ધોરણે નક્કી કરેલી તારીખે નિશ્ચિત પગાર આપવાનો છે અને કર્મચારીએ નક્કી કરેલું કરાર મુજબનું કામ કરવાનું છે. ઓકે, તો બાળકો રોજગાર અને વ્યવસાય સંપૂર્ણપણે અલગ છે. વ્યવસાયના બદલામાં ફી મળે છે, રોજગારના બદલામાં નિશ્ચિત કરેલું વેતન, પગાર કે મજૂરી મળતી હોય છે. ચાલો બાળકો, આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ વેપાર. જોઈ લ્યો, ટ્રેડ. બાળકો વેપાર એટલે શું ખબર? ખરીદી અને વેચાણનો સમન્વય. વેપાર એટલે ખરીદી અને વેચાણ. તો વેપારનો અર્થ, લક્ષણો અને એના પ્રકારની આજે આપણે ચર્ચા કરવાના છીએ. સમન્વય એટલે વેપાર અને ખરીદી અને વેચાણના વ્યવહારોથી જે બને એને કહેવાય વેપારી. સમન્વય એટલે ભેગું થવું. ઓકે, સમજાય છે બાળકો? તો વેપારનો અર્થ, લક્ષણો અને તેના પ્રકારો જોઈએ બાળકો. સૌથી પહેલા કે વેપાર એટલે શું? પહેલા તો આપણે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 3 ભાગમાં થાય છે. યાદ રાખજો, 1 માર્ક્સનો પ્રશ્ન પણ થઈ ગયો. આ 1 ગુણનો પ્રશ્ન શું થઈ ગયો બાળકો? ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જણાવો. તો ધંધાકીય પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં વહેંચી શકાય બાળકો? વેપાર,
ઉદ્યોગ અને વાણિજ્ય. તમને એમ થશે વેપાર અને ઉદ્યોગ અલગ છે, એ જ તો આ પહેલા ચેપ્ટરમાં શીખવાનું છે. ઘણા માટે મેં કીધું ને ગઈકાલે કેમ આપણે વ્યવસાય અને રોજગાર બધાને એક સરખું લાગતું હતું, એમ અત્યારે પણ ઘણાને એમ લાગશે કે સાહેબ વેપાર અને ઉદ્યોગ એક સરખા હોય. ન હોય, બિલકુલ ન હોય. જ્યારે આપણે સમજીશું ને ત્યારે તમને એનો ભેદ સમજાશે. અત્યારે હું સસ્પેન્સ ખોલતો નથી, પણ અત્યારે એમ સ્વીકારી લ્યો કે વેપાર અને ઉદ્યોગ બંને સરખું છે. આફિયા જેટલું મહત્વનું છે ને એ બધું લેક્ચરમાં લઈ લીધું છે. અહીંયા વેપારનો કે જે કંઈ પણ પ્રકાર આવશે, તફાવત આવશે, આગળ બધું આવશે. સો ડોન્ટ વરી. એનું કારણ છે અમુક વસ્તુ એવી છે કે ભાઈ નથી જરૂરી તો આપણે ન પણ લીધી હોય, પણ જેટલી વસ્તુ તમારા માટે કામની છે, બહુ મહત્વની છે, શીખવા જેવી છે, નોલેજ લીધા જેવી છે, એ બધું લઈ લીધું. હવે ઘણીવાર શું થાય કે વાણિજ્ય છે, બરોબર છે, તો વાણિજ્ય અને રોજગારનો તફાવત વ્યવસાય અને રોજગારનો તફાવત ન પણ લીધો, પણ એના બધા મુદ્દા તો આપણે સમજી ગયા છીએ. તો એ તફાવત આપણે જાતે પણ વાંચીને તૈયાર કરી શકીએ, જેથી કરીને આપણે બીજા જે મહત્વના પ્રશ્નો હોય, મહત્વના ટોપિક હોય, એના પર આપણે વધુ ધ્યાન કવર કરી શકીએ. તો બાળકો, ધંધાકીય પ્રવૃત્તિ એટલે ખરીદ વેચાણની પ્રવૃત્તિ, ઉત્પાદનની પ્રવૃત્તિ. ઉત્પાદન કરવું એટલે શું બાળકો? કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન, વસ્તુ બનાવવી. તો આ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે. તો 3 પ્રવૃત્તિઓમાં વર્ગીકરણ થયું. પહેલી પ્રવૃત્તિ કઈ થઈ બાળકો? વેપાર. બીજી પ્રવૃત્તિ કઈ થઈ બાળકો? ઉદ્યોગ. અને 3 નંબરની પ્રવૃત્તિ આવશે વાણિજ્ય. યાદ રાખજો, વેપાર અને ઉદ્યોગ બંનેને બૂસ્ટ કરવા માટે, આગળ વધારવા માટે વાણિજ્યની જરૂર પડતી હોય છે. તો બાળકો, ધંધાકીય પ્રવૃત્તિઓને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. બોલો, ધંધાકીય પ્રવૃત્તિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3 ભાગમાં. ધંધાકીય પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3 ભાગમાં. વેપાર, ઉદ્યોગ અને વાણિજ્ય. વેપાર, ઉદ્યોગ અને વાણિજ્ય. આજે આપણે શીખવાના છીએ વેપાર. વેપાર અલગ છે, ઉદ્યોગ અલગ છે, અને બંનેને સપોર્ટ સિસ્ટમ પૂરી પાડતી એકમાત્ર વ્યવસ્થા એટલે વાણિજ્ય. અને ખાસ તો વેપાર વધારવા માટે જેનો સપોર્ટ જરૂરી છે એ છે વાણિજ્ય. એટલે આ બંને સંપૂર્ણ જુદા છે. કયા? વેપાર અને ઉદ્યોગ. ઓકે, ચાલો. વેપારમાં મેઇન ફોકસ કોના પર કરવાનું છે બાળકો? ખરીદી અને વેચાણ પર. વેપારમાં સૌથી મેઇન ફોકસ કોના પર કરવાનું છે બાળકો? ખરીદી અને વેચાણ. જોઈએ, ચાલો બાળકો, અર્થથી શરૂઆત કરીએ. વેપારનો અર્થ ટ્રેડિંગ. ઘણીવાર જો તમે આવા નામ સાંભળ્યા છે, અમુક દુકાન, અમુક ધંધાકીય એકમ, ત્યાં છે ને ઉપર આમ લખ્યું હોય ટ્રેડિંગ, પછી આવું લખ્યું હોય કો. કોઈ મને કહેશે આનો મતલબ શું થાય? CO આમ જ લખ્યું હોય, જો CO. એ શોર્ટ ફોર્મ છે એક શબ્દનું. કોઈને આઈડિયા હોય તો તમે ઘણા બધા એવા દુકાનોમાં કે એવા મોટા મોટા શેડ હોય ત્યાં તમે યસ, નૈતિકનો જવાબ સાચો છે. બાકી આ કોર્પોરેશન વાળા ટ્રેડિંગ કોર્પોરેશન સોરી, હા, કોર્પોરેશન પણ હોઈ શકે, ટ્રેડિંગ કંપની પણ હોઈ શકે. યાદ રાખજો. તો કંપની, આ ટ્રેડિંગ કંપની છે, અથવા શું હોઈ શકે? કોર્પોરેશન. ઓકે, અહીંયા આપણા CO નો મતલબ થાય છે કંપની. ટ્રેડિંગ કંપની એટલે બાળકો વેપાર કરતી કંપની. જોજો, હવે સાંભળજો એનો અર્થ, પછી હું તમને ડિટેલમાં લઈ જાઉં. નફાના હેતુથી, હાલો, તો એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ. વેપારનો પણ મુખ્ય હેતુ શું છે? નફાનો. નફો કમાવાના હેતુથી બે વ્યક્તિઓ, ઓછામાં ઓછા બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. પહેલા તો કહી દઉં, વિનિમય એટલે અદલા બદલી. અથવા વિનિમય એટલે થાય બાળકો ફેર બદલી. ઓકે,
તો બાળકો નફાના હેતુથી, આજે નફો કમાવાના હેતુથી કે પ્રવૃત્તિ જ એવા ઉદ્દેશથી કરવામાં આવે છે કે જે પ્રવૃત્તિ થયા પછી શું મળવું જોઈએ? નફો. હા, વ્યવહાર જેવી જ વ્યાખ્યા છે કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, જો આવી રીતે વિનિમય થાય બે વ્યક્તિ વચ્ચે વસ્તુ કે સેવા ના બદલામાં વસ્તુ કે સેવા અથવા વસ્તુ કે સેવાના બદલા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વિનિમય એટલે ફેરબદલી બાળકો. એક પક્ષકાર પાસેથી બીજા પક્ષકાર પાસે વસ્તુ જવી એને કહેવાય વિનિમય. જુઓ અહીંયા બે વ્યક્તિ છે એ અને બી. હવે હું કીધું છે વસ્તુ નફો કમાવાના હેતુથી બે વ્યક્તિઓ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરે એને કહેવાય વેપાર. ઉદાહરણ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે બાળકો. તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો એટલે પુસ્તકની ખરીદીની સામે તમારે શું આપવા પડે? નાણાં ચૂકવવા પડે. આને કહેવાય વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય. ગ્રુપ 2. આ પહેલું ઉદાહરણ. સિમ્પલ વિચારો. આજે તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદવા માટે ગયા તો પુસ્તક એ નિર્જીવ વસ્તુ છે. પુસ્તક ખરીદવાના બદલામાં તમે નાણાંની ચૂકવણી કરી તો સાંભળજો, સમજો કે તમે વિદ્યાર્થી છો અને બી છે દુકાનદાર. તમારે ખરીદવા છે પુસ્તકો અને દુકાનદારે પુસ્તકો વેચવા છે. તો વિદ્યાર્થી મિત્રો, દુકાનદાર પાસેથી પુસ્તકો તમારી પાસે આવ્યા, ના બદલામાં તમારી પાસેથી દુકાનદાર પાસે શું ગયા? નાણાં. સમજાય છે? તો પુસ્તકના બદલામાં નાણાં ચૂકવવા પડ્યા. આને કહેવાય વસ્તુના બદલામાં નાણાંની ફેરબદલી. આ થયો વિનિમય. એક હાથ સે દો, दूसरे हाथ से लो. સમજાય છે? એક હાથ સે દો તો આપણે એક હાથથી નાણાં દીધા, બીજા હાથથી પુસ્તકો લીધા. આને કહેવાય વસ્તુ અને નાણાંનો વિનિમય. બંને એકબીજાના બદલામાં. જો પુસ્તકોના બદલામાં નાણાં આપવા પડ્યા અથવા નાણાંના બદલામાં શું આપવું પડ્યું? પુસ્તકો. આમ વિચારો તોય થાય. જો બી ને પુસ્તકોના બદલામાં શું મળ્યું? નાણાં. અથવા એને નાણાંના બદલામાં શું મળ્યું? પુસ્તકો. એટલે કે એ નામના વ્યક્તિ એટલે કે વિદ્યાર્થીએ બી ને નાણું આપ્યું તો બી એ વિદ્યાર્થીને પુસ્તકો આપ્યા. અથવા બી નામના દુકાનદાર જે છે એને વિદ્યાર્થીને પુસ્તકો આપ્યા તો એ નામના વિદ્યાર્થીએ પુસ્તકના બદલામાં શું આપ્યું? નાણાં આપ્યા. સમજાય છે? ક્લિયર થાય છે? હા કે ના? આ હું સર જૂના પુસ્તકના બદલામાં બીજા ધોરણના પુસ્તક લઈએ એમાં જે આવે ને એમાં જ આવે ને? નહીં. નાણાંની ફેરબદલી થાય વસ્તુના બદલામાં વસ્તુ. તમે જે કીધું ને એ વિનિમય થાય. અહીંયા નાણાંના બદલામાં વસ્તુનો વિનિમય થયો. સમજો તમે ઘણીવાર એવું બને સ્ટેશનરી વાળા આવી સ્કીમ કાઢે કે ભાઈ તમે જૂના પુસ્તકો આપો. સમજો 10મા ધોરણના પુસ્તકો જમા કરાવ્યા, ના બદલામાં એણે તમને 11મા ધોરણના જૂના પુસ્તકો આપ્યા. એક પણ રૂપિયાની લેતી દેતી થઈ નથી. આને કહેવાય પુસ્તકના બદલામાં પુસ્તકનો વિનિમય. સમજાય છે? હાલો. આને કહેવાય વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય. સિમ્પલ વસ્તુ છે કે તમે 10મા ધોરણના ચોપડા સ્ટેશનરીમાં જમા કરાવ્યા, એના બદલામાં 11મા ધોરણના ચોપડા મેળવા એક પણ રૂપિયાનો, નાણાંનો, પૈસાનો, મનીનો કોઈ પણ જાતનો વિનિમય થયો નથી. તો આને કહેવાય વિદ્યાર્થી મિત્રો વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય. સાટા પાટા બદલો કહેવાય. સાટા. ઓકે. વર્ષો પહેલા સાટા પદ્ધતિ હતી, બદલા પદ્ધતિ હતી બાળકો.
હે ને? કારણ કે વર્ષો પહેલા છે ને નાણાંનું અસ્તિત્વ નહોતું, અને નાણું નહોતું એટલે બધાની પોતાની કોઈ ચોક્કસ જરૂરિયાતો હોય, અને ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શું કરવું પડતું? એકબીજાની વસ્તુનો વિનિમય કરવો પડતો. ઉદાહરણ તરીકે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય સમજાવો, એ પણ એક પ્રકારનો વેપાર જ કહેવાતો, પણ ત્યારે નાણાંનું અસ્તિત્વ નહોતું. સાટા પ્રથા, યસ, બદલા પદ્ધતિ, બદલા સાટા. કેવી રીતે સમજો? એ નામનો ખેડૂત છે, આખું ઉદાહરણ વ્યવસ્થિત સાંભળજો. એ નામના ખેડૂત છે વિદ્યાર્થી મિત્રો, એ નામના ખેડૂતે ઘઉંનું ઉત્પાદન કર્યું, અને બી નામના ખેડૂતે બાજરીનું ઉત્પાદન કર્યું. ઓકે, હવે જે ખેડૂતે ઘઉંનું ઉત્પાદન કર્યું ને એને બાજરીનો રોટલો અને રીંગણાનો ઓળો ખાવાનો શોખ બહુ, બરોબર. અને જે ખેડૂતે બાજરીનું ઉત્પાદન કર્યું એને ઘઉંની રોટલી, સવારે મસ્ત મજાની ભાખરી ખાવાનો શોખ. તો થયું કેવું કે બાજરી વાળો ઘઉં વાળા પાસે ગયો અને કીધું તમે મને ઘઉં આપો, ના બદલામાં હું તમને બાજરી આપો. બોલો, હવે ઘઉં વાળા ખેડૂતને બાજરીની જરૂર છે, બાજરી વાળા ખેડૂતને ઘઉંની જરૂર છે. તો આ કેસમાં બંને વચ્ચે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય શક્ય બનશે. યસ ઓર નો? વિનિમય શક્ય બન્યો, પણ ઘણીવાર આવું પણ થાય વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે? કે ફોર એક્ઝામ્પલ એ નામનો ખેડૂત છે, એણે મગનું ઉત્પાદન કર્યું. બી નામનો જે ખેડૂત છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો બી નામના ખેડૂતે ઉત્પાદન કર્યું છે સમજો ભીંડાનું. હવે થયું કેવું? એ નામના ખેડૂતે મગનું એટલે કઠોળનું ઉત્પાદન કર્યું ને એને ભીંડો ખાવાનું મન થયું. તો એ ભીંડાવાળા ખેડૂત પાસે ગયો અને કીધું ભાઈ તમે મને ભીંડો આપો, ના બદલામાં હું તમને મગ આપીશ. પણ ભીંડાવાળા ખેડૂતે કહી દીધો એ કે અમારા ઘરમાં દૂર દૂર સુધી કઠોળનું નામ નથી લેતા કોઈ, અમે કઠોળ ખાતા જ નથી, કે માત્ર ને માત્ર લીલોતરી શાકભાજી જ ખાવાની. તો ભીંડાવાળાએ કહી દીધું ભાઈ તારા મગ લઈને તું મઢ ખેંચવા પાછો, તને કાંઈ ભીંડો મળશે નહીં. બોલો, આ પદ્ધતિ, આ સાટા પદ્ધતિની શું કહેવાય? મર્યાદા. તો બોલો, જે મગવાળાને ભીંડો ખાવો તો એ મગવાળાની જરૂરિયાતો સંતોષાશે નહીં. ઓકે, અને આ મર્યાદાને કારણે કોનો જન્મ થયો? નાણાંનો. એટલે સૌથી વર્ષો પહેલા વિનિમય થતો ને ત્યારે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો. એટલા માટે અહીંયા લખ્યું છે કે નફો કમાવાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો, અને આ મર્યાદાને દૂર કરવા માટે જ્યારે વિનિમયના સર્વ સ્વીકૃત માધ્યમ તરીકે નાણાંની ઉત્પત્તિ થઈ ત્યારે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય એટલે એને કહેવાય બાળકો વેપાર. શું કહેવાય? વેપાર. જો બસની ટિકિટ ખરીદી, બસમાં મુસાફરી કરો એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો. સિમ્પલ વસ્તુ વિચારો. અરે બાળકો, આપણે છીએ મુસાફિર, મુસાફિર હુયારા, આવે ને? તો એ મસ્ત આપણે બસમાં બેસીને સમજો સુરત થી જવું છે મુંબઈ, અથવા તમે બધા જ્યાં છો ત્યાંથી તમારે આવું છે સુરત. ક્યાં આવું છે? તો કે ભાઈ વિદ્યાકુલના સ્ટુડિયો પર. તો તમે સરસ મજાની બસમાં ટિકિટ લીધી. બોલો, બસ વાળો તમને આખી બસ આપી દેશે? નહીં. તો બસ વાળો તમે જે સીટ ઉપર બેઠા છો સીટના સ્ક્રૂ ખોલીને તમને આખી સીટ આપી દે? નહીં. બસવાળાનું કામ શું છે? તમને સર્વિસ આપવાનું. કેવી સર્વિસ? એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની. અને સર્વિસ એટલે સેવા. ઓકે, તો થશે કેવું? બસની ટિકિટ ખરીદી, બસમાં મુસાફરી કરો એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો કહેવાય. એટલે કે તમે બસવાળાને નાણાં આપશો, બસવાળા તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેની સેવા આપશે. સમજાય છે? હાલો, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? હા, અને પેડ સર્વિસ કહેવાય. આપણે વાત કરીએ સર્વિસ બે પ્રકારની હોય, ફ્રી સર્વિસ અને પેડ સર્વિસ. તો આને કહેવાય બાળકો વેપાર. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એ વર્ષો પહેલા થતો હતો, અને હાલ તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવા. એટલે નાણું આપો એટલે વસ્તુ કે સેવા તમારે જે જોતી હોય એનો વિનિમય શક્ય બને. તો વસ્તુ કે સેવાના બદલામાં, અને અચ્છા હા, નફો કમાવાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર.
સમજાય છે? ક્લિયર થાય છે એવરીબડી? યસ ઓર નો? ઓકે, તો આવા તો અઢળક ઉદાહરણ તમે લઈ શકો. તમને એ મસ્ત મજાની ભૂખ લાગીને સરસ મજાના 100 રૂપિયા લઈને તમે ગયા લોચો ખાવા, તો લોચો વસ્તુ છે, વસ્તુના બદલામાં તમે નાણાં આપ્યા, તો વસ્તુનો બદલામાં નાણાંનો વિનિમય થઈ ગયો. ક્લિયર થાય છે? પછી સર્વિસમાં પણ ઘણી બધી સેવા છે. સમજો તમે ડોક્ટર પાસે ગયા, તો ડોક્ટર આપણને સેવા આપશે, તો સેવાના બદલામાં આપણે ડોક્ટરને શું આપવાના? નાણાં. તો સેવાના બદલામાં નાણાંનો વિનિમય, અને વસ્તુના બદલામાં વસ્તુ. મેં કીધું એમ ઓલા ખેડૂતવાળા ઉદાહરણ, એ બધા વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય. દરેક કેસમાં કહેવાય શું બાળકો? વેપાર. ચાલો જોઈએ બાળકો આગળ. વેપારની લાક્ષણિકતા શું છે? તો વેપાર એ બાળકો આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? આર્થિક. હવે કોઈ એમ કે સાહેબ આર્થિક પ્રવૃત્તિ એટલે શું? નાણાંના માધ્યમથી થતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહે છે. નાણાંના માધ્યમથી થતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહે છે. કયા માધ્યમથી? નાણાંના માધ્યમથી. માધ્યમ, માધ્યમ એટલે મધ્યસ્થી. ઓલી કહેવત નથી આવતી વિદ્યાર્થી મિત્રો, નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથા લાલ. હે ને બાળકો? નાણાંનું કેટલું મહત્વ વધી ગયું છે તમે જુઓ. નાણું એટલે વચ્ચે નાણું રાખવું જ પડે. જો નાણું ન હોય તો આપણી જરૂરિયાતો આપણે સંતોષી શકતા નથી, વસ્તુ કે સેવાનો વિનિમય થતો નથી. કહેવાય ને કે બે એક ગામમાં હતો, નાથિયા એમ કરીને બોલાવે, અને એમ કે નાથિયા અહીંયા આ ખુરશી ઉપર મારે બેહવાનું છે, સાફ કરતે. નાથિયો બિસાડો સાફ કરી નાખે. પણ એક દિવસ ગામના લોકો બધા આવી રીતે નાથિયાને હેરાન કરે, એ નાથિયા એમ કરીને બોલાવે. એક દિવસ નાથિયાને લાગી આવ્યું, દુઃખ લાગ્યું કે આળા બધા મારી ઇન્સલ્ટ કેમ કરે છે, કેમ મને નાથિયો કહીને બોલાવે છે. સમજાય છે? અને નાથિયો તો તમે આમ જુઓ ને, પહેર્યા લુગડે, ઘરે બરે નો ગયો, સીધો વયો ગયો સિટીમાં, શહેરમાં વયો ગયો. અને શહેરમાં જઈને મસ્ત મજાની એક એને કહેવાય ને રોજગાર મળી ગયો, મસ્ત મજાની એક નોકરી મળી ગઈ, મસ્ત મજાનું એક કામ મળી ગયું. ને નાથિયો તો સિટીમાં જઈને માંડ્યો પૈસા કમાવા. અને દુઃખ તો એટલું બધું લાગ્યું હતું કે હું તો હવે ગામવાળાને દેખાડી દઈશ, ગામવાળાને બતાવી દઈશ કે હું નાથિયો પણ કાંઈક કરી શકું તેમ છું. અને નાથિયો અઢળક રૂપિયા કમાયો. અને પછી એક દિવસ એને એમ થયું કે હવે એટલો સક્ષમ છું કે ગામના લોકોનું મોઢું હું બંધ કરી શકું. અને આ નાથિયો એમ કહેવાય ને કે ઇન્શર્ટ બિન્શર્ટ મારીને મસ્ત મજાનો બેલ્ટ લગાવ્યો, શૂઝ ને બૂટ ને અત્તર બત્તર ને સ્પ્રે બ્રે છાંટીને નાથિયો ઉપડો બ્રાન્ડ એમ્બેસેડર ગાડીમાં વિદ્યાર્થી મિત્રો. અને ગામમાં આવ્યો ને ત્યાં તો બધાને ખબર પડી ગઈ કે નાથિયા પાસે પૈસા થઈ ગયા. હવે એને નાથિયો કહેવાય નહીં. આવો કેમ છો નાથાલાલ, આવો કેમ છો નાથાલાલ. નાથિયાની વેલ્યુ વધી ગઈ. એટલે આ નાણું છે ને વસ્તુ એવી છે, જેની પાસે હોય ને એની વેલ્યુ વધારે નાખે, અને જેની પાસે નથી ને એની વેલ્યુ ઘટાડી નાખે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જીવનમાં તમને એમ થાય કે નાણાંની તે શું વેલ્યુ છે? વેલ્યુ છે, પણ એ કમાવવું પડે, એમનેમ આવે નહીં. અને કમાવા માટે મહેનત કરવી પડે, એમનેમ આવે નહીં. અને મહેનત કરવા માટે ભણવું પડે. ભણશો તો નાણું કમાશો, અને નાણું કમાશો તો નાથિયા જેવી હાલત થશે નહીં. આવો નાથાલાલ, તમે આવો નાથાલાલ. રિસ્પેક્ટથી કામ થશે, રિસ્પેક્ટથી વાત થશે. સમજાય છે? ક્લિયર થાય છે? તો વેપાર એ બાળકો આર્થિક પ્રવૃત્તિ છે. વેપાર કેવી પ્રવૃત્તિ છે? આર્થિક. તો જે તમારે પ્રવૃત્તિ કરવી હોય નાણાંના માધ્યમથી થાય, એટલે નાણું આપો ને વસ્તુ મળે, એવી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. નાણું સંકળાયેલું હોવું જોઈએ. સમજાય છે? તમે કોઈ પણ જગ્યાએ ગયા, સમજો ફ્રૂટ માર્કેટમાં ગયા, ફ્રૂટ લેવા માટે 2 કિલો સફરજન લીધા, તો સફરજન તમને મળશે, પણ ના બદલામાં વચ્ચે માધ્યમ તરીકે તમારે શું રાખવું પડશે બાળકો? નાણું.
તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. વેપારમાં બે પક્ષકાર તો હોવા જ જોઈએ. એક પક્ષકાર કયો હોય બાળકો? ખરીદનાર. અને બીજો પક્ષકાર કયો છે? વેચનાર. બે પક્ષકાર ન હોય તો વેપાર કઈ રીતે બને? સમજો, સવાર ત્યાં સુધી એક વસ્તુ વેચવા માટે બેઠો છું, પણ ખરીદનાર કોઈ છે જ નહીં. સાંજે મને આવીને પૂછે કે આજે શું વેપાર થયો, હું પૂછડું વેચા વેપાર થયો, ને કઈ વેપાર થોડો કહેવાય? સવાર ત્યાં સુધી માખી ઉડાડી. સમજાય છે? યસ ઓર નો? ક્લિયર થાય છે? હા કે ના? ઓકે, ડન, વેરી ગુડ. બાળકો, વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. જોઈ લો, તમે વેપાર કરો તો વિનિમય થવો ફરજિયાત છે. વિનિમય એટલે લેવડ દેવડ. જો લેવડ દેવડ નથી થતી તો વિનિમય શું કહેવાય? એને થોડો વિનિમય કહેવાય. વિનિમય એટલે તમે કોઈને વસ્તુ આપો, બરોબર? તો મારી પાસેથી વસ્તુ અન્ય પાસે જાય એને વિનિમય કહેવાય બાળકો. વેપાર એ ધંધામાં, હા, તમે ધંધો લઈને બેસો તો ધંધામાં વેપાર પણ આવી જાય. કેવી રીતે આવે એ કહો. એમ તો ધંધો અલગ, ઉદ્યોગ અલગ છે, પણ ધંધાકીય એકમ સમજો, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે તો એ વસ્તુનું ઉત્પાદન કરતા પહેલા એને ચોક્કસ કાચો માલ ખરીદવો પડે. કાચા માલથી એ તૈયાર માલનું રૂપાંતર કરે અને આ તૈયાર માલને વેચે. તો એક પ્રકારનો વેપાર જ થયો. એમાં એક પક્ષકાર ખરીદનાર હોય ને એક પક્ષકાર વેચનાર હોય છે. ઓકે બાળકો, વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. સિમ્પલ વિચારો. વિદ્યાર્થી મિત્રો, તમે સમજો કે સ્ટેશનરીમાં ગયા, વિદ્યાર્થી, સ્ટેશનરીની દુકાનવાળા ભાઈ, અહીંયા શું લખ્યું છે? વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. બાળકો, એક સરસ મજાનું સ્ટેશનરીની દુકાનમાં પુસ્તક છે, એટલે નોટબુક, એમ સમજો ને, પુસ્તક અથવા નોટબુક. બોલો, જ્યાં સુધી દુકાનમાં છે ત્યાં સુધી એની માલિકી કોની છે? દુકાનની, દુકાનદારની. તમે એમ કહો કે આ મારા પુસ્તક છે, નહીં, આપણા નથી, દુકાનદારના પુસ્તકો છે. હા, તમને એમ થાય સાહેબ એ પુસ્તકોને મારા પુસ્તકો કહેવાનો શોખ છે, તો એ શોખ પૂરો થાય. કઈ રીતે થાય? તો આપણે દુકાનદારને પુસ્તકના સમજો 100 રૂપિયા છે તો દુકાનદારને પુસ્તકના 100 રૂપિયા આપવાના. ના બદલામાં દુકાનદાર આપણને શું આપશે? પુસ્તકો. ના બદલામાં દુકાનદાર આપણને શું આપશે? પુસ્તકો. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે, તો આ થયો વિદ્યાર્થી મિત્રો, શું થયો? વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થઈ. તો જે પુસ્તકોની માલિકી અત્યાર સુધી જે દુકાનદાર એમ કહેતો હતો કે આ પુસ્તકો મારા છે, પણ એક વખત નાણાંના બદલામાં તમે પુસ્તકો ખરીદી લેશો, પછી દુકાનદારની સામે તમે કહી શકો કે હવે આ પુસ્તક મારું છે, કારણ કે મેં આ પુસ્તકના બદલામાં શું આપી દીધા છે? પૈસા આપી દીધા છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? હા કે ના? ઓકે, સરસ, વેરી ગુડ. વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. વસ્તુના અવેજમાં બાળકો, વેપારનું આ મહત્વનું લક્ષણ છે કે મારે કોઈ વસ્તુ જોઈતી છે તો ના બદલામાં ક્યાં તો મારે કંઈક વસ્તુ આપવાની અથવા ના બદલામાં મારે નાણાં આપવાના, તો જ વેપાર થાય, તો જ વિનિમય થાય, નહીતર વિનિમય થાય નહીં. ક્લિયર થાય છે? એટલે વસ્તુ ના બદલામાં વસ્તુ આપું અથવા વસ્તુના બદલામાં નાણાં આપું. સમજે? અવેજ એટલે ના બદલામાં, એટલે મારે વસ્તુ ના બદલામાં કંઈક જોઈતું હોય તો ક્યાં તો વસ્તુ આપવી પડે અથવા તો પૈસા આપવા પડે. એનો અવેજ થઈ ગયો. સમજ પડે છે? અવેજ એટલે શું થઈ ગયું કે ભાઈ હું વસ્તુના બદલામાં હું નાણું આપું તો વસ્તુ ઇક્વલ ટુ શું થઈ ગયું? નાણું. સમજો કે મેં હમણાં કેમ ઉદાહરણ આપ્યું, પુસ્તક, તો પુસ્તકનું અવેજ શું થઈ ગયું? નાણું. તો મારે આમ લખવું હોય ને તો લખાય પુસ્તક ઇક્વલ ટુ 100 રૂપિયા. 100 રૂપિયા ઇક્વલ ટુ પુસ્તક. ક્લિયર? વેપાર એ સતત ચાલતી પ્રક્રિયા
છે, પ્રવૃત્તિ છે. એટલે વેપાર એ હંમેશા ચાલ્યા જ કરતો હોય છે અને વેપાર થકી જ આ સૃષ્ટિમાં એમ કહેવાય ને વેપાર ધંધા ઉદ્યોગ થકી જ આ બધા ઇકોનોમી મોટા મોટા અર્થતંત્રો ચાલતા હોય છે. વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. મેં કીધું ને હાલના સમયમાં વેપારમાં માધ્યમ તરીકે મેન સપોર્ટ સિસ્ટમ હોય ને તો એ નાણું છે, મની છે, પૈસા છે. કોઈ પણ વસ્તુ હોય કે સેવા હોય એનું મૂલ્ય એટલે કિંમત. મૂલ્ય એટલે શું થાય બાળકો? કિંમત. એની કિંમત હંમેશા નાણાંમાં જ નક્કી થાય, પૈસામાં રૂપિયામાં જ નક્કી થાય છે. એટલે વસ્તુ કે સેવાનું મૂલ્ય હંમેશા નાણાંમાં નક્કી થાય, વસ્તુ હોય કે સેવા હોય. મેં કીધું ને પેડ સર્વિસ હોય, ડોક્ટર આપે પેડ સર્વિસ કહેવાય. એક મિનિટ. પોતાના જ્ઞાનના બદલામાં છે ને વકીલ આપે કાયદાનું નોલેજ, પેડ સર્વિસ કહેવાય. હા ચાલો પોલ કરી લઈએ. અભિનંદન કુમાર, ડોન્ટ એટલે બંધ થઈ જવાનું, બિનજરૂરી મેસેજ નાખવાના નહીં. ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ એવા મેસેજ કરવા માટે આ ચેટ બોક્સ બિલકુલ નથી. નેક્સ્ટ ટાઈમ બી કેરફુલ. અભિનંદન કુમાર. ચાલો પોલ કરી લઈએ. અવેજ એટલે ના બદલામાં, જણાવ્યું તો ખરા. અવેજ એટલે શું? પૈસાના બદલામાં મને પુસ્તક મળે તો પુસ્તક માટે નાણું એ અવેજ કહેવાય. જો નાણું ન હોત તો પુસ્તકનું આપલે થાત નહીં. અવેજ એટલે ના બદલામાં. ઇકોનોમિક્સમાં પાછો અવેજનો મતલબ બીજો અલગ થાય છે. જેમ કે ચા ના બદલામાં કોફી. સમજાય છે? ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ. ગુડ કરશો ને. હવે આ બધું ઈમાનદારીથી વાંચશો ને. ખરેખર મારો પ્રશ્ન એ છે, આ તો સિસ્ટમ જનરેટેડ પ્રશ્ન છે જે હું તમને પૂછી રહ્યો છું. ઓકે ડન. 8% ના પાડે. આપણે એમ કહીએ હવે આ કરી લેશું કે ના સાહેબ આપણે ક્યાં જરૂર હોય સાહેબ? મમ્મી પપ્પાએ ફી ભરી દીધી છે એટલું જ ઇનફ છે. બાકી આપણે કાંઈ નથી ને, ફી ભરી એટલે ભણીએ છીએ. બાકી તો હા ઘણા શું છે 8% વિદ્યાર્થીઓને કે સાહેબ આવું કરશું. ના સાહેબ તમારામાં સાહેબ એવી જાદુની છડી હોય, એવી તાકાત હોય તો અમને કહો, તો અમે સ્પેશિયલ સુરત તમારા સ્ટુડિયો આવશું. અમને ખાલી છડી એ જે જાદુઈ છડી છે એમને ખાલી અડાડી દેજો એટલે અમારે કાંઈ કરવું ન પડે. વગર કાંઈ કરીએ પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ આવે. એના અમારા 8% લોકો જે છે ને એના સપના આવા સમજા કે સાહેબ રહેવા દો સાહેબ, એ તમે અમારે શું કરવાનું છે એ નહીં. તમે કર્યા કરો, તમે ભણાવ્યા કરો, આગળ ચેપ્ટર, આગળનો ટોપિક બધું તમે. અમારે સાહેબ શું કરવાનું હોય? બસ પરીક્ષાની તારીખ નક્કી થશે એટલે પરીક્ષા આપી આવશું. વાંચવાનું શું છે સાહેબ? નોલેજ જ એટલું છે. એમને પરીક્ષા આપી દેવું. અમુકને તો અમારે શું છે વટના કટકા સાહેબ, ચીંધરી બળી જાય પણ શું છે એનો વળ ન જાય. સમજાણું? હા 10માં બેન્ડ વાગી ગઈ છે રિઝલ્ટમાં, પણ તોય સાહેબ કહેવાય ને કે હટોઈને દેવાનું નહીં સાહેબ. હા ઓલું ગુજરાતીમાં કહેવત છે ને બાળકો, ચીંધરી બળે પણ વળ ન જાય. હા કેમ સુધરશું તો નહીં જ સાહેબ. એ તો અમે આમ ફિક્સ કરીને આવ્યું છે એમાં કંઈ ઘટશે નહીં. તૈયારી જો અમે કરવા માંડી, મહેનત જો અમે કરવા માંડી, વાંચવા જો અમે માંડી તો અમારું કલ્યાણ ન થઈ જાય એમ. બટાવ આ બધી વસ્તુ છે ને તમને 5 વર્ષ પછી સમજાશે. હું તમને એક સાચી સલાહ આપું છું કે હવે પછીનું જે કોમ્પિટિશન હશે ને એનો તમને અંદાજ નથી. ખૂબ મોટી હરીફાઈમાં તમારે તમારી કારકિર્દી બનાવવાની છે. અને આ કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો પ્રયત્નો કરવા પડશે, ભણવું પડશે ને દરરોજનું દરરોજ કામ કરવું પડશે. એટલે સિરિયસ બનો. માત્ર હવે 10મા ધોરણમાંથી તમે માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં આવ્યા છો એનો મતલબ તમારું લેવલ ઊંચું થયું છે. સમજાય છે? તો થોડુંક હા ખાલી આ એમને સાઈઝમાં નથી વધવાનું. ઘણા ઊભા ફાટે, ઘણા આડા ફાટે એમ નહીં. માનસિક રીતે વિચારની દ્રષ્ટિએ મેચ્યોર અને પરિપક્વ બનવાનું. ક્યારે શું બોલવું જોઈએ, ક્યારે કેવો જવાબ આપવો જોઈએ, ક્યારે શું કામ કરવું જોઈએ, ક્યારે શું કામ ન કરવું જોઈએ, ક્યારે ન બોલવું જોઈએ, આ બધી ખબર પડવી જોઈએ. ઓકે, તો હું હંમેશા એવી આશા રાખીશ કે દિવસે ને દિવસે તમે અહીંયા વિદ્યાકુલની સાથે જોડાઈને મોટા થતા જશો માનસિક રીતે.
શરીર તો વધવાનું જ છે, પણ માનસિક રીતે પણ મોટું થવાનું છે. બાળકો, વેપાર છે ને કાયદેસર થતી પ્રવૃત્તિ છે. કાયદેસર એટલે કાયદાકીય રીતે અપ્રુવલ હોય ને એવી જ પ્રવૃત્તિ કરવાની. જેમ કે ગુજરાત છે તો ઉદાહરણ તરીકે ગુજરાતમાં ગાંધીનગરને બાદ કરતા ગુજરાતમાં દારૂબંધી છે, તો હવે દારૂનો વેપાર તમે ગુજરાતમાં કરો તો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. સમજાઈ ગયું? એ સિવાય જે વસ્તુનો વેપાર કરવાની પરમિશન છે એ તમે કાયદાની દ્રષ્ટિએ વ્યવસ્થિત નિયમને આધીન કરી શકો છો. હવે આવે છે બાળકો વેપારના પ્રકારો. ચાલો, વેપારના કેટલા પ્રકાર છે? 2. આખા 11મા ધોરણમાં આ 2 ચેપ્ટર આખા આપણે શીખવાના છે. આખું ચેપ્ટર છે બાળકો, આ બંને આખા ચેપ્ટર છે હો. આંતરિક વેપાર ઇન્ટરનલ ટ્રેડ અલગ ચેપ્ટર છે અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ અલગ ચેપ્ટર છે. તો વેપારના મુખ્ય કેટલા પ્રકાર? 2. બોલો, વેપારના મુખ્ય કેટલા પ્રકાર? 2. દેશની સરહદની અંદર આંતરિક વેપાર કહું. આપણો ભારત દેશ છે એની જ્યાં બોર્ડર લાગુ પડે છે એ ભારત દેશની બોર્ડરની અંદર એટલે કે ભારત દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તાર, પ્રદેશ કે રાજ્યો વચ્ચે જે વેપાર થાય છે તેને બાળકો આંતરિક વેપાર કહેવામાં આવે છે. જો દેશની અંદર આખો દેશ છે, દેશની અંદર બાળકો જુદા જુદા રાજ્યો, જુદા જુદા પ્રદેશો અને જુદા જુદા વિસ્તારો વચ્ચે જે વેપાર થાય એને આંતરિક વેપાર કહેવાય. એટલે અંદરો અંદર એમ ભારત દેશની અંદર રમવાનું, દેશની બહાર નહીં જવાનું. વસ્તી ખરીદવા જાવ કે વસ્તુ વેચવા જાવ, દેશની અંદર વેપાર કરવાનો. જો સુરતનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટીઓ ખરીદે કે અમદાવાદનો વેપારી રાજકોટથી નારંગી મોકલાવે તો તે આંતરિક વેપાર થયો છે ને. સિમ્પલ વસ્તુ છે. સુરતનો કોઈ વેપારી છે, બોલો આપણે સુરતમાં, તમે અમદાવાદમાં હોય, ભરૂચમાં હોય, અંકલે જ્યાં રહેતા હોય ત્યાં તમને સફરજન મળે છે. પણ એક વસ્તુ તો ફિક્સ છે કે સફરજન હિમાચલ પ્રદેશમાં અને કાશ્મીરમાં સફરજનનું ઉત્પાદન થાય છે. તો ફરજિયાત આપણે હિમાચલ પ્રદેશ પાસેથી અથવા તો કાશ્મીર રાજ્ય પાસેથી સફરજન ખરીદવા પડશે. તો એ જે આપણે સફરજનની ખરીદી કરી અથવા કાશ્મીર વાળાએ આપણા ગુજરાતમાં સફરજનનું વેચાણ કર્યું, આને કહેવાય બાળકો આંતરિક વેપાર. શું કહેવાય? આંતરિક વેપાર. કારણ કે કાશ્મીર એ ભારત દેશનું રાજ્ય છે, હિમાચલ પ્રદેશ ભારત દેશનું રાજ્ય છે, તો દેશની અંદર જ વેપાર થયો. સમજાય છે? હા કે ના? તો આ જે વેપાર થયો એને કહેવાય બાળકો આંતરિક વેપાર. તો શું યાદ રાખશું? દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તાર, પ્રદેશો કે રાજ્યો વચ્ચે જે વેપાર થાય છે એવા વેપારને આંતરિક વેપાર કહેવામાં આવે છે. હવે જોઈએ બાળકો આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપારમાં બધું આવી જાય. જેમ કે સમજો કે ભાઈ મારે માર્બલ ગ્રેનાઇટ પથ્થર આવે ને, પથ્થરની જરૂર છે, તો આ બેસ્ટ પથ્થર હું ક્યાંથી લાવીશ? રાજસ્થાનમાંથી. તો ગુજરાત રાજ્યએ રાજસ્થાન સાથે વેપાર કર્યો, મતલબ ભારત દેશના જ બંને રાજ્યો છે, ભારત દેશના જ બંને રાજ્યો છે. તો બંને રાજ્યો વચ્ચે વેપાર થયો છે તો તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. હવે આવે છે આંતરરાષ્ટ્રીય વેપાર, ઇન્ટરનેશનલ. બાળકો ઇન્ટરનેશનલ ટ્રેડ આને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. ઇન્ટરનેશનલ ટ્રેડ સમજાય છે? જો કોઈ પણ બે જુદા જુદા દેશો વચ્ચે જે વેપાર થાય, વેપાર એટલે ખરીદી અને વેચાણ, તો એનો મતલબ એવો થયો આંતરરાષ્ટ્રીય વેપારમાં 2 વસ્તુ આવશે. ઇમ્પોર્ટ કરવું એટલે બાળકો આયાત કરવું, અને એક્સપોર્ટ. યાદ રાખજો, એક્સપોર્ટ કરવું એટલે નિકાસ કરવી. આયાત કરવું એટલે શું ખબર? ભારત દેશ ચાઇનામાંથી રમકડા ખરીદે એને ચાઇનામાંથી રમકડા ઇમ્પોર્ટ કર્યા કહેવાય, ચાઇનામાંથી રમકડાની આયાત કરી કહેવાય. સમજાય છે? એ જ રીતે ભારત પોતાના મરી મસાલા
યુરોપમાં વેચે તો ભારતે મરી મસાલા એક્સપોર્ટ કર્યા કહેવાય. એવી રીતે ભારત દુબઈ પાસેથી ખજૂર ખરીદે, ડેટ્સ, તો ભારતે દુબઈમાંથી ખજૂર શું કર્યો કહેવાય? નિકાસ કર્યો કહેવાય કે આયાત કર્યો કહેવાય? હું શું કહું છું સમજાય છે ને બાળકો? એટલે આ છે આંતરરાષ્ટ્રીય વેપાર, જેમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના ટ્રાન્ઝેક્શન્સ હોય છે, જેમાં આયાત અને નિકાસના વ્યવહારો હોય છે. અને આ ઇન્ટરનેશનલ વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર બે જુદા જુદા દેશો વચ્ચે થતો હોય છે. તો કોઈ પણ બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. જેમ કે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે, જેમ કે સોની છે, સોની જાપાનની કંપની છે, તો સોની ભારતમાં ટીવી વેચે. જોઈ લો, ભારતમાં સોની કંપનીના ટીવી મળે છે. હા, એવી રીતે આપણી ભારતમાંથી કેસર કેરી, મસ્ત તાલાળા ગીરની આપણે કેસર કેરી કેટલી ફેમસ છે હે વિદ્યાર્થી મિત્રો? તો તાલાળા ગીરની મસ્ત હારી હારી કેસર કેરી જે ખરેખર આપણે ભારતના લોકોએ ખાવી જોઈએ, પણ સારી વસ્તુ આપણે ઓલરેડી ક્યાં જતી રહી? વિદેશમાં. સેકન્ડ ક્વોલિટીની વસ્તુ આપણા ભાગમાં આવે છે, આપણા દેશમાં ઉત્પાદન થાય છે, તો પણ આ કર્મની કઠણાઈ કહેવાય. પણ શું કરીએ હવે, આપણું જ કંઈ છે ને, એને ખબર છે, કારણ કે કેરીનો ભાવ યુએસએમાં સારો આવશે એટલે એ વિદેશમાં મોકલશે. અને આપણે ભારતવાળા તો કે 2000 મણ, તો આપણે કેવું 1500 દેવી છે, વિદેશવાળા ભાવ કરાવતા નથી, એટલે કાંઈ માથાકૂટ છે નહીં. આને આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવાય વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? ક્લિયર થાય છે આ કે ના? તો બોલો, વેપારના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. વેપારના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક શું છે? કેટલા વિદ્યાર્થી મિત્રો દરરોજનું કામ દરરોજ કરે છે? ચેટ બોક્સમાં લખવાનું છે હું. નથી કરતો યસ, નથી કરતો તો નો, કરું છું તો યસ, નથી કરતો તો નો. કેટલા વિદ્યાર્થી મિત્રોને બીએ વિષય ગમે છે? બાળકો, બીએ વિષય ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ ભણવામાં ધ્યાન રાખીને અહીંયા જે મેં કરાવ્યું છે એના વિશે વધુ માહિતી તમારી પાસે ગૂગલ છે, બરોબર? આમ ભણતા ત્યારે એટલી બધી ગૂગલની સગવડ નહોતી બાળકો, નથી ખબર પડતી. ગૂગલમાં જોવો, ગૂગલમાં બધા એક્ઝામ્પલ શોધો, તમને બહુ વિદ્યાર્થી મિત્રો જાણવાનું મળશે. સમજાય છે? ક્લિયર થાય છે? તો તમારે મેં કીધું એમ ઇન્ટરેસ્ટ તો જ પડે જો તમે ઇન્ટરેસ્ટ રાખશો. સિમ્પલ વસ્તુ, તમે મેળામાં જાઓ અને મસ્ત બધા એન્જોય કરતા હોય, પણ તમને ઇન્ટરેસ્ટ નથી, રસ નથી, તો તમને નહીં જ મજા આવે. પણ એકાદી રાઈડમાં બેસી તો જુઓ, શું ખબર કે બેસ્યા પછી ખબર પડે કે હા તો સાલી બહુ મજા આવે. ઘણા આમથી હવામાં બાણ મારતા હોય, મેળા હું જાઉં, એમાં કઈ મજા ન આવે, પણ તું એકાદી રાઈડમાં બેસ તો ખબર પડે કે કેવી મજા આવે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હોમવર્કમાં વેપારનો અર્થ, તેના લક્ષણો, તેના પ્રકારો વ્યવસ્થિત લખીને મોઢે કરવાનું છે. ક્લિયર થાય છે બાળકો? ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આવતા વીકમાં નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.